આજનો શાસ્ત્ર પાઠ માથીના શુભ સંદેશમાંથી પાઠ 5મો અધ્યાય કડી 1-6. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દિન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાંના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. ધરતીનું લૂણ. તમે ધરતીનું લૂણ છે, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો તેને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી. એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોડી નાખવું જ રહ્યું. દુનિયાના દીવા. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જતે ઘરના બધાને અજવાળું આપે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમ પિતાનો યશોગાન થાય. ઉચ્છેદ નહીં, પરિપૂર્તિ. એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં, પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકેય કાના માત્રનો પણ લોપ પામવાનો નથી. એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંથી નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં શુદ્રમાં શુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તેમ તમે જાણો જ છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં. જો ખૂન કરશો, તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે, તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે, તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે, તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કોઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે. તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હો, ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ. અને યાદ રાખજે કે પાયે ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો થશે નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.